ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ કુંડા લેવા અને હવે આપણે 100 કુંડા લેવાના છીએ. તો આ છે અમારી થરાની બજાર ને અમે કનાળામાંથી અત્યારે નીકળ્યા. બસ હવે થોડાક જ સમયની અંદર કુંડા લેવા પહોંચી જઈશું. ત્યાં તમને એમનું આખું ઘર બતાવીશ કુંડાનું, કે પક્ષી અમારે કેવા કેવા કુંડા બને છે અને કેવા કેવા માળા બને છે. બરાબર, બસ હવે થોડાક ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તમે જુઓ છો કે આગળ ભાઈને ઘરે પહોંચી ગયા અને આ ગાડી રોકી ત્યારે. કાકા મજામાં? કુંડા આવી ગયા તમે જોઈ શકો છો. આ 100 કુંડા પડ્યા. બરાબર, આ કુંડા લઈ જઈને આપણે આપણા ઘરે જઈને અને આને તાર બાંધીશું. તાર બાંધીને પુલ ઉપર લગાવવાના છે આપણે. બરાબર, કોઈ પણ માટલું કે જોતું હોય તો અહીંયા મળી જાય તમને દિવસ. બરાબર, પાણીનું કુંડું માટલું ચકલી માટે મળી જશે. બરાબર, તમે ચેક કરી લો. અમે ઘરે જઈ ચેક કરી લો. ચલો બહેનો, હવે આપણે કુંડા ભરીને નીકળી ગયા છીએ ધીરાભાઈના ઘરે. તો ધીરાભાઈના ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તમે જોઈ શકો છો કે અમારી ટીમ એ પુલ ઉપર પાણી ભરી રહી છે. આપ ચેક કરી છો. બધાનું કુંડા બ્રશથી સાફ કરી રહ્યા છે અને ભરી રહ્યા છે કુંડા. જુઓ, એટલે ખૂબ ખૂબ આભાર અમારી ટીમનો, પારેડા ગ્રુપની ટીમનો. તો હવે આપણે નીકળીશું આપણા ફાઇનલ મિશન ઉપર. આપણે પહોંચી ગયા છીએ સાઈ ટાઉનશીપની અંદર, જે અમારું નહીં હિતેશભાઈનું ઘર આવેલું છે. તો ત્યાં આપણે કુંડા ઉતારીશું અને પછી સાંજે એને તાર બાંધી અને સવારમાં વહેલા પુલ ઉપર લગાવવાનું શુભ કામ કરીશું. ટાઉનશીપના ટાબરિયા છે કે જેમને આપણે કુંડા આપણે લેવા મદદ કરી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. બરોબર ને રાજી? તો આ કુંડું તમે જુઓ, આ કુંડું બની ગયું. બરાબર, 3 બાજુ તાર લાગી ગયા છે. એટલે એક બાજુ તાર ના બાંધવાનું કારણ એ છે કે પક્ષી શાંતિથી બેસી શકે, એના માટે તાર લાગે. તમે ચેક કરી લો. જો આ રીતે બાંધવાનું કુંડું. અમારા ભાઈ મિત્રો બધા બાંધરા જ છે, મેં શીખી દીધું આપણે બાંધવાનું. બરાબર, જો બધા બાંધવાનું કામકાજ ચાલુ છે એટલે કમ્પ્લીટ કન્ટિન્યુ થાય એટલે તમને જાણ કરીશું આ દિવસોની.
ધીરજભાઈ, આજે તમને કેવું લાગી રહ્યું છે? આજે મને એટલો આનંદ આવી રહ્યો કે વાત જ જવા દો. કેમ કે નવા કુંડા લાગે એટલે બહુ સરસ, પક્ષીઓને પાણી પીવાની બહુ મજા આવશે અને ખુશખુશાલ થઈ જશે. એટલે માટે હું આજે બહુ જ ખુશ છું. ઓકે, હવે આપણે આમાં કેમ ત્રણ જ વાયર લગાયા છે? 3 વાયર મૂકવાનું કારણ છે કે જો ચોથો વાયર આપણે મૂકીએ તો પક્ષીને બેસવામાં તકલીફ પડે. એટલા માટે 3 વાયર મૂક્યા છે. હવે તમને હું ફિટિંગ કરીને બતાવું કે કેવી રીતે ફિટિંગ થાય છે વાયર. ફિટિંગમાં તમે ચેક કરો, ફિટિંગ જ થાય આપણે કરેલું કુંડું. આ કુંડું આ રીતે ફિટિંગ હોય તો પક્ષી એના ઉપર કમ્પ્લીટ બેસી શકે, બરાબર, અને કમ્પ્લીટ પાણી પણ પી શકે. એટલા માટે 3 વાયર બાંધવામાં આવ્યા. ઓકે ઓકે ભાઈઓ અને બહેનો, તો આપણે બધા જ કુંડા બંધાઈ ગયા છીએ અને હવે આપણે પાણી ભરવાનું કામ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તો તમને બતાવું કે અમે ક્યાં સુધી અને ક્યાંથી કુંડા ભરવાના સ્ટાર્ટ કર્યા હતા. ઓકે, વિશાલભાઈ, આપણને કેવું લાગ્યું આટલા બધા કુંડા બાંધ્યા આપણે? એટલે આ પક્ષીઓ માટે કુંડા બાંધીને અમને સારું લાગ્યું. પક્ષીઓ પાણી પીવે એના માટે આપણને આનંદ થાય. ધીરજભાઈ, કેવું છે તમને? સારું છે ને? બસ ઠંડુ ઠંડુ પાણી પીવા. હા, હા 2 કલાકનું હવે પાણી પીધું કેમ કે ગાડી બગડી હતી એટલા માટે. હા હા, ક્યાંથી બગડી હતી આપણે? તમે ચેક કરી લો. અમે આવતા હતા પુલ ઉપરથી. હા હા, અને ગાડીમાં જો તમે ક્રેશ આવી ગયો છે હાલ. હવે એનું કામકાજ ચાલુ કરાવવાનું અમારે, બરોબર હે? હા હા, હજુ થોડી વાર થશે. ઓકે ઓકે.